આજના આ વિશ્લેષણમાં આપણે ઇતિહાસના એક એવા પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખરેખર સંબંધો અને બલિદાનની સાચી પરાકાષ્ઠા દર્શાવે છે. જો રામાયણની વાત આવે એટલે તરત જ આપણને ભગવાન રામ યાદ આવે, બરાબર ને? પણ રામાયણ માત્ર એક વ્યક્તિની ગાથા નથી. એ કૌટુંબિક સંબંધો અને ઉચ્ચ આદર્શોનું એક જીવંત ઉદાહરણ છે. અને આખી ઐતિહાસિક ગાથામાં નિસ્વાર્થ પ્રેમના પ્રતીક તરીકે જો કોઈનું નામ સૌથી વધુ ઝળહળતું હોય તો તે છે મહારાજ દશરથના પુત્ર અને રામના પ્રિય ભાઈ ભરત. આજે આપણે ભરતના એવા અજોડ બલિદાન વિશે ઊંડાણપૂર્વક સમજીશું, જેણે માનવ ઇતિહાસમાં એક અમર છાપ છોડી છે. તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. આજના આધુનિક સમયની જો વાત કરીએ તો એક બહુ જ આશ્ચર્યજનક હકીકત એ છે કે આપણી અદાલતોમાં લાખો કેસો માત્ર ને માત્ર કૌટુંબિક સંપત્તિના વિવાદોના જ પેન્ડિંગ છે. આપણે રોજિંદા જીવનમાં વારંવાર જોઈએ છીએ કે થોડીક જમીન કે પૈસા માટે સગા ભાઈઓ વચ્ચે મોટા વિવાદો અને દુશ્મનાવટ થતી હોય છે. પરંતુ બીજી બાજુ રામાયણકાળનું આ પાત્ર આપણને કંઈક સાવ અલગ જ ચિત્ર બતાવે છે. અહીં એક ભાઈ પોતાના મોટા ભાઈ માટે આખું સામ્રાજ્ય, હા, એક અત્યંત વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હસતા મુખે જતું કરવા માટે અથાંગ સંઘર્ષ કરી રહ્યો છે. આ માત્ર કોઈ વાર્તા નથી, પણ માનવ સ્વભાવની બે સાવ અલગ બાજુઓનું બહુ જ સચોટ ચિત્ર છે. આખી ઘટનાનો ક્રમ સમજવો અહીં બહુ જ અગત્યનો છે, કારણ કે આ સફર સામાન્ય વિચારધારાને સાવ તોડી નાખે છે. સામાન્ય રીતે કોઈપણ હીરોની વાર્તામાં આપણે શું જોઈએ? તે સત્તા, સિદ્ધિ કે કોઈ મોટું શિખર મેળવવા તરફ આગળ વધતો હોય છે. પરંતુ અહીં ભરતની યાત્રા તદ્દન વિપરીત છે. શરૂઆતમાં તેઓ પોતાના મોસાળમાં છે અને અયોધ્યામાં ચાલી રહેલા એ મોટા રાજકીય કાવતરાથી સાવ અજાણ છે. પછી જ્યારે તેઓ અયોધ્યા પરત ફરે છે ત્યારે આખી રાજગાદી જાણે થાળીમાં પીરસાઈને મળવા છતાં તેનો સીધો અસ્વીકાર કરે છે. ત્યાંથી તેઓ ચિત્રકૂટ જાય છે, પણ રાજ્ય પાછું આપવા નહીં, પરંતુ માત્ર રામની પાદુકા મેળવવા માટે. અને અંતે અયોધ્યા પાછા ફરીને પણ તેઓ ભવ્ય મહેલમાં રહેવાના બદલે નંદીગ્રામમાં એક તપસ્વીનું કઠિન જીવન સ્વીકારે છે. આ ખરેખર એક એવા હીરોની યાત્રા છે જે સ્વેચ્છાએ સત્તાથી દૂર ભાગી રહ્યો છે. અને આ જ તો સત્તાના સંપૂર્ણ અસ્વીકારનું દુનિયાનું સૌથી મોટું ઉદાહરણ છે. જ્યારે અયોધ્યામાં રામનો વનવાસ નક્કી થયો અને આઘાતથી મહારાજ દશરથનું અવસાન થયું, ત્યારે ભરત ત્યાં હાજર ન હતા. જ્યારે તેમને મોસાળથી પાછા બોલાવવામાં આવ્યા અને ખબર પડી કે તેમની પોતાની સગી માતા કૈકેયીએ તેમના માટે રાજ્ય માંગ્યું છે અને રામને 14 વર્ષ માટે જંગલમાં મોકલી દીધા છે, ત્યારે તેમનો પ્રતિભાવ જોવા જેવો હતો. તેઓ અત્યંત આશ્ચર્યચકિત અને ક્રોધિત થઈ ગયા. તેમણે પોતાની માતાની આ મહત્વાકાંક્ષાનો અને એ પ્રપંચનો બહુ જ સ્પષ્ટ અને કઠોરતાથી ઇનકાર કરી દીધો. કોઈ પણ જાતના લોભ કે લાલચ વિના રાજગાદી પર બેસવાની ચોખ્ખી ના પાડી દીધી. ભરતના ચરિત્રનો આત્મા આ એક જ વાતમાં સમાયેલો છે કે ભરત માટે રાજ્ય નહીં, પરંતુ રામના ચરણોનું સ્થાન જ સૌથી વધુ મહત્વનું હતું. આ કોઈ સામાન્ય વાત નથી. આ નિસ્વાર્થ પ્રેમ અને ભક્તિની ચરમસીમા છે. વિચાર કરો, જ્યાં એક તરફ આખી દુનિયા સત્તા મેળવવા માટે કાવાદાવા કરતી હોય, રાજાઓ પોતાના જ ભાઈઓ સામે યુદ્ધો કરતા હોય, ત્યાં એક ભાઈ પોતાના મોટા ભાઈની મજબૂરીનો ફાયદો ઉઠાવવાની સીધી ના પાડી દે છે. એ સાબિત કરે છે કે કોઈ પણ ભૌતિક સંપત્તિ, રાજગાદી કે વૈભવ એ ભાઈ પ્રત્યેના આદર કરતાં ક્યારેય મોટી હોઈ જ ન શકે. હવે આ ઐતિહાસિક યાત્રાનો સૌથી ભાવનાત્મક વળાંક આવે છે ચિત્રકૂટના જંગલોમાં, જ્યારે ભરત રામને પાછા અયોધ્યા લાવવા અને રાજગાદી સંભાળવા મનાવવા જાય છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણન છે કે તે સમયે ભરતનું આંતરિક દુઃખ એટલું હૃદયસ્પર્શી હતું કે કદાચ કઠણ પથ્થરો પણ ઓગાળી દે. બંને ભાઈઓ વચ્ચેનો એ સંવાદ અત્યંત માર્મિક હતો. રામ પિતાના વચનનું પાલન કરવા વનમાં રહેવા માટે અડગ હતા, જ્યારે ભરત તેમને કોઈપણ ભોગે રાજ્ય પરત સોંપવા મક્કમ હતા. અહીં ધર્મ, કર્તવ્ય અને પ્રેમની એક અદ્ભુત કસોટી જોવા મળે છે. કોઈ પણ સત્તા મેળવવા નહીં, પણ સત્તા જતી કરવા માટે દલીલો કરી રહ્યું છે. અને આ કસોટીનું પરિણામ એક બહુ જ અનોખી સમજૂતીમાં આવે છે. અહીં એક બહુ જ મોટો તફાવત સમજવા જેવો છે. એક તરફ શાસક હોય છે જે રાજ્યનો સંપૂર્ણ માલિક હોય છે અને સત્તાના તમામ સુખો ભોગવે છે. બીજી તરફ છે સેવક, જે માત્ર રક્ષા કરે છે અને કોઈ અધિકાર માંગતો નથી. રામે જ્યારે અયોધ્યા પાછા આવવાની સ્પષ્ટ ના પાડી, ત્યારે ભરતે એક નવો જ માર્ગ અપનાવ્યો. તેમણે રામની સુવર્ણ પાદુકાઓ માંગી લીધી.
અહીં સત્તા કોઈ વ્યક્તિને નહીં પણ એક પ્રતીકને સોંપવામાં આવી રહી છે. ભરતે દુનિયા સમક્ષ સ્પષ્ટ કરી દીધું કે અયોધ્યાના ખરા રાજા તો રામ જ છે અને પોતે માત્ર એક સેવક અને રક્ષક બનીને જ રહેશે. હવે અહીં જે ખ્યાલ રજૂ થયો છે તે ખરેખર બહુ જ રસપ્રદ છે. ભરતે આ સુવર્ણ પાદુકાઓને અયોધ્યાના સિંહાસન પર સ્થાપિત કરી. બસ આ જ ઘટનાથી ટ્રસ્ટી અથવા કહીએ તો કર્તવ્યનિષ્ઠાનો સાચો અને ઊંડો અર્થ પ્રસ્થાપિત થયો. ટ્રસ્ટી એટલે એવી વ્યક્તિ જે સાચા માલિક વતી સંસાધનોનું વફાદારીપૂર્વક અને પ્રામાણિકતાથી સંચાલન કરે છે, પરંતુ ક્યારેય ભૂલથી પણ તેના પર પોતાનો માલિકી હક જતાવતો નથી. ભરતે એક રાજા તરીકે નહીં પણ રામના એક પ્રતિનિધિ, એક નિસ્વાર્થ સેવક તરીકે અયોધ્યાનો વહીવટ પોતાના હાથમાં લીધો. સત્તાનો આવો પવિત્ર ઉપયોગ ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. અને આ સેવક તરીકેનો સમયગાળો કંઈ 1-2 મહિના કે એકાદ વર્ષનો નહોતો. જરા આ આંકડો તો જુઓ, પૂરા 14 વર્ષ. કલ્પના કરો, 14 વર્ષ સુધી એક અખંડ અને સમૃદ્ધ સામ્રાજ્યના સર્વેસર્વા હોવા છતાં દરરોજ સવારે સિંહાસન પર મૂકેલી પાદુકાઓને વંદન કરીને રાજ્યનો કારભાર ચલાવવો. આટલા લાંબા સમય સુધી મનમાં ક્યારેય સત્તાનો મોહ ન આવવા દેવો, એક ક્ષણ માટે પણ પોતે રાજા છે તેવો અહંકાર ન આવવા દેવો અને માત્ર ભાઈની ધરોહર સાચવવી એ માનવ ઇતિહાસમાં અત્યંત દુર્લભ છે. આ 14 વર્ષ અડગ નિષ્ઠાનું એક સર્વોચ્ચ પ્રતીક બની ગયા. પરંતુ વાસ્તવિકતા કંઈક વધુ જ આશ્ચર્યજનક છે. મોટા ભાગે એવું માનવામાં આવે છે કે ભરતે માત્ર પાદુકાઓ સિંહાસન પર મૂકી અને પછી અયોધ્યાના એ ભવ્ય મહેલમાં રહીને બધી સુખ સુવિધાઓ સાથે રાજકાજ સંભાળ્યું હશે. પણ એવું બિલકુલ ન હતું. ભરતે અયોધ્યા શહેર અને તેના મહેલોનો જ સંપૂર્ણ ત્યાગ કરી દીધો. તેઓ અયોધ્યાની બહાર આવેલા નંદીગ્રામ નામના એક નાના ગામમાં જઈને રહ્યા. તેમની વિચારધારા બહુ સ્પષ્ટ હતી કે જો મોટા ભાઈ જંગલમાં કષ્ટો વેઠી રહ્યા હોય તો મહેલના કોઈપણ સુખો ભોગવવાનો તેમને પોતાને કોઈ જ અધિકાર નથી. નંદીગ્રામમાં ભરતનું જીવન કેવું હતું? તેમણે બિલકુલ રામની જેમ જ એક તપસ્વીનું કઠોર જીવન સ્વીકાર્યું. તેઓ મહેલથી સાવ નજીક હતા અને ધાર્યું હોત તો તમામ રાજવી સુખ સુવિધાઓ ભોગવી શક્યા હોત. છતાં તેમણે માથા પર જટા ધારણ કરી, રેશમી વસ્ત્રો ત્યજી દીધા, આરામદાયક પથારીને બદલે જમીન પર સૂવાનું શરૂ કર્યું અને રાજવી ભોજનને બદલે માત્ર કંદમૂળનો જ આહાર લીધો. તેમનું મન ભલે શારીરિક રીતે નંદીગ્રામમાં હતું, પણ આધ્યાત્મિક રીતે તે જંગલમાં રામની સાથે જ જોડાયેલું હતું. બધું જ હોવા છતાં તેનો સ્વેચ્છાએ ત્યાગ કરવો આ સમર્પણની એવી હદ છે જેની કલ્પના કરવી પણ આજે અઘરી લાગે. અત્યાર સુધી આપણે જે અદ્ભુત ઘટનાઓ જોઈ તેને જો એક માળખામાં ગોઠવીએ તો તેમાંથી ભરતના ચારિત્ર્યના 4 મુખ્ય સ્તંભો ઊભા થાય છે. આ વાર્તા માત્ર એક વીતી ગયેલી ઐતિહાસિક ઘટના નથી, પરંતુ તેમાંથી તારવેલા આ ગુણો આજે પણ આપણા જીવન, આપણા પરિવારો અને આપણા સંબંધો માટે એક ઉત્તમ માર્ગદર્શિકા સમાન છે. ચાલો જોઈએ આ 4 સ્તંભો કયા છે જે ભરતના મહાન અને અમર વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. અને આ બાબત ખૂબ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે આ 4 ગુણો કયા છે. પહેલો ગુણ છે ધર્મપરાયણતા. માતાના ખોટા નિર્ણયો અને મોહ સામે ઝૂક્યા વિના હંમેશા સત્ય અને ધર્મનો સાથ આપવો. બીજો છે અજોડ ભાઈચારો, જ્યાં એક ભાઈ માટે આખા રાજ્યનો અને સત્તાનો જ ત્યાગ કરી દેવામાં આવ્યો. ત્રીજો ગુણ છે ક્ષમાશીલતા. શરૂઆતમાં માતા કૈકેયી પર ખૂબ રોષ હોવા છતાં સમય જતાં તેમને પણ માફ કરી દીધા. અને ચોથો છે કર્તવ્યનિષ્ઠા, જ્યાં રામની ગેરહાજરીમાં કોઈ પણ અંગત સ્વાર્થ વિના એક સાચા ટ્રસ્ટી બનીને રાજ્યનું રક્ષણ કરવું અને તેને વધુ સમૃદ્ધ બનાવવું. રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીની એક બહુ જ પ્રચલિત પંક્તિ છે જે સમગ્ર રામાયણમાં ભરતનું સ્થાન નિશ્ચિત કરે છે. તેઓ કહે છે કે જો ભરત ન હોત તો રામનો મહિમા પણ અધૂરો હોત. ખરેખર રામનો ત્યાગ મહાન છે જ, પરંતુ રામને રામ બનાવવામાં, તેમની મહાનતાને વિશ્વ સમક્ષ વધુ ઉજાગર કરવામાં ભરતના બલિદાનનો ખૂબ મોટો ફાળો છે. ભરત વિના રામાયણની કલ્પના કરવી અશક્ય છે. ભરતનું પાત્ર એ સાબિત કરે છે કે માત્ર વનવાસમાં જવાથી જ મહાન નથી થવાતું, પણ મહેલની નજીક રહીને, સત્તાના કેન્દ્રમાં રહીને પણ વનવાસી જેવું કઠોર જીવન જીવવું એ પણ એટલું જ કઠિન અને મહાન છે. તો આ સમગ્ર ઐતિહાસિક વિશ્લેષણનો સાર શું નીકળે છે? ભરતનું આખું જીવન સાચા પ્રેમની વ્યાખ્યા શીખવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પ્રેમ એટલે કંઈક પામવું, કંઈક મેળવવું કે અધિકાર જમાવવો. પરંતુ ભરતનો આખું જીવનકાળ આપણને એ બોધપાઠ આપે છે કે સાચો પ્રેમ વસ્તુઓ કે સત્તા મેળવવામાં નહીં, પરંતુ જરૂર પડે ત્યારે સમર્પણ કરવામાં અને હસતા મુખે જતું કરવામાં રહેલો છે. જ્યારે પ્રેમમાં સ્વાર્થ પૂરેપૂરો ઓગળી જાય છે ને, ત્યારે જ આવું ઐતિહાસિક સમર્પણ જન્મે છે.
આજના સ્પષ્ટીકરણના અંતે એક પ્રશ્ન એવો છે જે ખરેખર વિચારતા કરી દે. આજના આ યુગમાં જ્યાં નાની નાની બાબતો અને સંપત્તિ માટે અસંખ્ય કૌટુંબિક વિવાદો જોવા મળે છે, ત્યાં આપણે ખરેખર સાચો પ્રેમ ક્યાં શોધી રહ્યા છીએ? શું તે વધુને વધુ વસ્તુઓ મેળવવામાં અને સત્તા જમાવવામાં છુપાયેલો છે, કે પછી સમર્પણ કરવાની ભાવનામાં? આ માત્ર એક જૂનો ઇતિહાસ નથી, પરંતુ ભવિષ્યના સંબંધો સુધારવાની એક અત્યંત અસરકારક ચાવી છે, જેના પર ઊંડો વિચાર થવો અત્યંત જરૂરી છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. વિચારતા રહો અને સતત નવું શીખતા રહો.